હેલો દોસ્તો, સ્વાગત છે તમારું મારી ગુજરાતી સ્ટોરી ચેનલમાં। લોકડાઉનમાં એક ખેડૂત સાથે બનેલ અજીબ ઘટના। લોકડાઉનનો એ સમય એવો હતો જ્યારે આખી દુનિયા ઘરના ચાર દિવાલો વચ્ચે કેદ થઈ ગઈ હતી। મોટા મોટા શહેરોના રસ્તાઓ સુમસામ હતા, ગાડીઓના હોર્ન બંધ થઈ ગયા હતા અને ફેક્ટરીઓની ચીમનીઓમાંથી ધુમાડો નીકળતો બંધ થઈ ગયો હતો। પણ આ બધા વચ્ચે એક જગ્યા એવી હતી જ્યાં જિંદગી ક્યારેય રોકાઈ નથી। એ છે આપણા ગામડા અને ખેતરો। આ વાર્તા છે સૌરાષ્ટ્રના એક નાના એવા ગામડામાં રહેતા કાળુભાઈ નામના ખેડૂતની। કાળુભાઈ 50 વર્ષના મહેનતુ અને માયાળુ માણસ હતા। લોકડાઉનના દિવસોમાં જ્યારે બધા ઘરમાં ટીવી જોતા કે આરામ કરતા, ત્યારે કાળુભાઈ પોતાના બળદો અને ટ્રેક્ટર લઈને સીમમાં વહેલી સવારે પહોંચી જતા। તેમનું ખેતર ગામથી થોડું દૂર જંગલની બોર્ડર નજીક અને સુમસામ વિસ્તારમાં આવેલું હતું। એક દિવસ જેઠ મહિનાનો કાળઝાળ ઉનાળો હતો। આખો દિવસ ખેતરમાં કાળી મજૂરી કર્યા પછી કાળુભાઈ ખૂબ થાકી ગયા હતા। સાંજના 6:30 કે 7 વાગવા આવ્યા હતા। સૂરજદાદા આથમવાની તૈયારીમાં હતા અને આકાશમાં કેસરી અને લાલ રંગની ચાંટ વિખરાઈ ગઈ હતી। પક્ષીઓ પોતાના માળા તરફ પાછા ફરી રહ્યા હતા। લોકડાઉનના કારણે સીમમાં સામાન્ય દિવસો કરતાં પણ વધારે શાંતિ હતી। કોઈ માણસનું નામ નિશાન નહોતું। કાળુભાઈએ વિચાર્યું કે હવે અંધારું થાય તે પહેલાં બધું સમેટીને ઘર ભેગા થઈ જવું જોઈએ। તેમણે પોતાના બળદોને છોડ્યા અને કૂવા કાંઠે પાણી પીવડાવવા લઈ ગયા। બરાબર એ જ સમયે કૂવાની પાછળ આવેલા ઘટાદાર વડલાના ઝાડ પાછળથી એક અજીબ અવાજ આવ્યો। એ અવાજ કોઈ પશુનો નહોતો કે કોઈ માણસના બોલવાનો પણ નહોતો। એ કોઈ ધાતુ ઘસાતી હોય અથવા કોઈ વિચિત્ર યંત્ર ચાલતું હોય તેવો ઘોંઘાટ હતો। કાળુભાઈના બળદો અચાનક ચમક્યા અને દોરડું છોડાવીને ભાગવાનો પ્રયત્ન કરવા લાગ્યા। પશુઓ હંમેશા અણધારી આફતને વહેલી ઓળખી લે છે। કાળુભાઈએ બળદોને માંડ શાંત રાખ્યા અને કુતૂહલવશ વડલા તરફ પગલાં માંડ્યા। જેમ જેમ તે નજીક ગયા તેમ હવામાં એક અજીબ પ્રકારની ઠંડક અનુભવવા લાગી। જૂન મહિનાની ભયંકર ગરમીમાં આવી બરફ જેવી ઠંડક લાગવી એ જ બહુ અજીબ બાબત હતી। વડલાની પાછળ પહોંચતા જ કાળુભાઈની આંખો ફાટી ગઈ। તેમની બોલી બંધ થઈ ગઈ। ત્યાં હવામાં જમીનથી અધ્ધર લગભગ 4-5 ફૂટ ઉપર એક અંડાકાર આકારની ચમકતી વસ્તુ તરી રહી હતી। તેમાંથી સોનેરી અને વાદળી રંગનો આછો પ્રકાશ બહાર ફેંકાઈ રહ્યો હતો। તેની આસપાસ કોઈ ધુમાડો નહોતો કે કોઈ મોટો અવાજ નહોતો, બસ એક ઝીણું ગુંજન સંભળાતું હતું। કાળુભાઈને લાગ્યું કે તે કોઈ સપનું જોઈ રહ્યા છે। તેમણે પોતાની આંખો ચોળી, પણ એ દ્રશ્ય સાચું હતું। વિજ્ઞાનની ભાષામાં જેને લોકો UFO એટલે કે ઉડતી રકાબી કહે છે, કદાચ આ એવું જ કંઈક હતું। પણ કાળુભાઈ માટે આ એક પરગ્રહવાસી કે ચમત્કારિક ઘટના હતી। હજુ તો કાળુભાઈ આ આઘાતમાંથી બહાર આવે તે પહેલાં જ એ ચમકતી વસ્તુમાંથી એક આછો પ્રકાશનો લીલો લીટો જમીન પર પડ્યો। એ પ્રકાશની વચ્ચેથી એક આકૃતિ બહાર આવી। તે આકૃતિ માણસ જેવી જ હતી, પણ તેનું કદ ઘણું નાનું હતું, લગભગ 3-3.5 ફૂટ।
તેનું માથું શરીરના પ્રમાણમાં મોટું હતું અને તેની આંખો એકદમ મોટી અને તેજસ્વી હતી. તેના શરીર પર ચાંદી જેવા રંગનો ચુસ્ત પોશાક હતો. કાળુભાઈના પગ ધ્રુજવા લાગ્યા. તેને હનુમાન ચાલીસા યાદ આવવા લાગી. તેમણે ભાગવાનો વિચાર કર્યો, પણ તેમનું શરીર જાણે જમીન સાથે જકડાઈ ગયું હોય તેમ હલી શકતું નહોતું. એ વિચિત્ર જીવ ધીમે ધીમે કાળુભાઈ તરફ આગળ વધ્યો. કાળુભાઈએ ડરતા ડરતા હાથ જોડ્યા અને બોલ્યા, બાપા, હું તો ગરીબ ખેડૂત છું. મને કાંઈ ન કરતા. આશ્ચર્યની વાત એ હતી કે એ જીવના હોઠ હલ્યા નહીં, પણ કાળુભાઈના મગજની અંદર એક સાફ અવાજ સંભળાયો. તે કોઈ ગુજરાતી કે હિન્દી ભાષા નહોતી, પણ વિચારોની એવી આપ-લે હતી જે કાળુભાઈ સીધી સમજી શકતા હતા. એ અવાજે કહ્યું, ગભરાશો નહીં, અમે અહીં કોઈને નુકસાન કરવા નથી આવ્યા. અમે બહુ દૂરના ગ્રહ પરથી આવ્યા છીએ. કાળુભાઈનો ડર થોડો ઓછો થયો. તેમણે હિંમત ભેગી કરીને મનમાં જ પૂછ્યું, તમે અહીં શું કરવા આવ્યા છો અને આ લોકડાઉનમાં જ કેમ? તે જીવે ખેતરમાં લહેરાતા પાક તરફ ઈશારો કર્યો અને કાળુભાઈના મગજમાં સંદેશો મોકલ્યો. અમે ઘણા સમયથી પૃથ્વી પર નજર રાખી રહ્યા છીએ. આ લોકડાઉનના કારણે તમારી પૃથ્વીનું પ્રદૂષણ બહુ ઓછું થઈ ગયું છે. આકાશ એકદમ સાફ છે અને હવામાં શુદ્ધતા છે, એટલે જ અમારું યાન અહીં સરળતાથી ઉતરી શક્યું. અમે તમારા અનાજના છોડ અને જમીનની માટીના નમૂના લેવા આવ્યા છીએ. અમારો ગ્રહ નાશ પામી રહ્યો છે અને અમે જીવન બચાવવા માટે સંશોધન કરી રહ્યા છીએ. કાળુભાઈ તો આભા બનીને સાંભળી રહ્યા. એક સામાન્ય ખેડૂત જેને ક્યારેય ગામની બહારની દુનિયા બહુ જોઈ નહોતી, તે આજે બ્રહ્માંડના કોઈ બીજા છેડાના જીવ સાથે વાત કરી રહ્યો હતો. લોકડાઉને દુનિયાના માણસોને ભલે દૂર કરી દીધા હતા, પણ કાળુભાઈને બ્રહ્માંડની સૌથી મોટી સચ્ચાઈની નજીક લાવી દીધા હતા. તે પરગ્રહવાસી જીવે કૂવા પાસે પડેલી માટી હાથમાં લીધી. પછી કાળુભાઈના ખેતરમાંથી ઘઉંની થોડી ડુંડીઓ અને બાજરીના દાણા લીધા. તેણે તે બધું પોતાના ચમકતા સાધનમાં મૂક્યું. બધું કામ પૂરું કર્યા પછી તે જીવ ફરીથી કાળુભાઈ તરફ ફર્યો. તેમણે કાળુભાઈને કહ્યું, તમે ખેડૂતો ખૂબ મહાન છો. આખી દુનિયા બંધ છે, પણ તમે હજુ જમીન સાથે જોડાયેલા છો અને આખી પૃથ્વીનું પેટ ભરો છો. તમારી આ નિસ્વાર્થ સેવા જોઈ અમે તમને એક ભેટ આપવા માંગીએ છીએ. તે જીવે પોતાના ખિસ્સા જેવી રચનામાંથી એક નાની પારદર્શક ગોટી જેવી વસ્તુ કાઢી અને કાળુભાઈના હાથમાં મૂકી. કાળુભાઈના હાથમાં એ ગોટી આવતા જ આખા શરીરમાં એક અદ્ભુત ઉર્જાનો સંચાર થયો. એ જીવે સંદેશો આપ્યો, આ ગોટીને તમારા કૂવાના પાણીમાં નાખી દેજો. આનાથી તમારા ખેતરની માટી ક્યારેય બિનઉપજાઉ નહીં બને અને તમારા ખેતરમાં ઉગતો પાક અમૃત સમાન પૌષ્ટિક બનશે. આ લોકડાઉન તમારા માટે મુશ્કેલ છે, પણ કુદરત માટે આ આશીર્વાદ છે. આટલું કહીને એ જીવ પાછો લીલા પ્રકાશના કિરણમાં પ્રવેશ્યો અને જોત જોતામાં હવામાં અદ્ધર રહેલા યાનની અંદર ચાલ્યો ગયો. એક જોરદાર લાઇટનો ઝબકારો થયો અને પલક ઝબકાવતા જ એ યાન આકાશ તરફ એટલી ઝડપે ગયું કે સેકન્ડોમાં એ તારા જેવું નાનું થઈને ગાયબ થઈ ગયું. યાન જતાની સાથે જ કાળુભાઈના શરીરનું જકડાવું બંધ થઈ ગયું. તે સામાન્ય સ્થિતિમાં આવ્યા. આસપાસ ફરીથી એ જ જૂન મહિનાની ગરમી
અને શાંતિ છવાઈ ગઈ. બળદો પણ હવે શાંત હતા. કાળુભાઈએ પોતાના હાથ તરફ જોયું. તેમના હાથમાં એ ચમકતી અજીબ ગોટી હજુ પણ સુરક્ષિત હતી. આ કોઈ ભ્રમ નહોતો, આ હકીકત હતી. કાળુભાઈએ જરાય મોડું કર્યા વગર એ ગોટીને પોતાના કૂવાના પાણીમાં પધરાવી દીધી. કૂવાના પાણીમાં એક હળવો વાદળી રંગનો લીસોટો થયો અને પાણી એકદમ કાચ જેવું ચોખ્ખું થઈ ગયું. કાળુભાઈ ઘરે પાછા ફર્યા ત્યારે રાતના 8 વાગી ગયા હતા. લોકડાઉનના કારણે ગામમાં સન્નાટો હતો. તેમણે આ વાત પોતાના પરિવાર કે ગામના લોકોને ન કહી, કારણ કે તેમને ખબર હતી કે કોઈ તેમની વાત પર વિશ્વાસ નહીં કરે. લોકો તેમને પાગલ સમજશે. પણ ચમત્કાર તો હવે થવાનો હતો. લોકડાઉન પૂરું થયું અને ચોમાસું બેઠું. આજુબાજુના બધા ખેતરોમાં સામાન્ય પાક થયો, પણ કાળુભાઈના ખેતરમાં જે બાજરી અને શાકભાજી ઉગ્યા તેનું કદ અને ગુણવત્તા અદ્ભુત હતા. કાળુભાઈના ખેતરનું અનાજ જે પણ ખાતું તેના જૂના રોગો ગાયબ થઈ જતા. આખા જિલ્લામાં કાળુભાઈના ઓર્ગેનિક પાકની ચર્ચા થવા લાગી. કૃષિ વૈજ્ઞાનિકો પણ તેમની ખેતરની માટી તપાસવા આવ્યા, પણ તેમને કોઈ ખાસ કેમિકલ ન મળ્યું. માટી એકદમ કુદરતી અને અત્યંત ફળદ્રુપ બની ચૂકી હતી. કાળુભાઈ મનોમન એ પરગ્રહવાસીઓનો આભાર માનતા રહ્યા. લોકડાઉનની એ અજીબ અને રહસ્યમય રાત્રિએ એક સામાન્ય ખેડૂતની જિંદગી અને તેના ખેતરનું નસીબ કાયમ માટે બદલી નાખ્યું હતું. આ ઘટના આજે પણ કાળુભાઈના દિલમાં એક મધુર અને અજીબ રહસ્ય બનીને સચવાયેલી છે. થેન્ક યુ.